નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. ખેડામાં વરસાદના વિરામ બાદ પણ આફત યથાવત. વરસાદ ભલે વિરામ લે પણ ખેડા જિલ્લાની આફત હજુ ટળી નથી. માતરના ભલાડાથી લઈને વોઠાના સંગમ સ્થાન સુધી ચોતરફ બસ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ખેતરો બેટમાં ફેરવાયા છે અને ડાંગરનો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાને આરે છે. 24 કલાકમાં 20 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો ત્યારે ભારે વરસાદ બાદ માતર તાલુકાનું ભલાડા ગામ સંપૂર્ણપણે જળબંબાકાર થઈ ગયું. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જ્યારે ભલાડા ગામે પહોંચી ત્યારે ગામના સીમ વિસ્તારમાંથી લઈને હરિસિદ્ધિપુરા સુધી ચોતરફ પાણી જ પાણી નજરે પડ્યું. લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. સ્થિતિ એટલી ગંભીર છે કે તેનો તાગ મેળવવા ન્યૂઝ 18 ગુજરાતીએ ડ્રોન કેમેરાથી પ્રાથમિક સર્વે કર્યો, જેમાં 48 કલાક બાદ પણ ખેતરોમાં 7 થી 8 ફૂટ પાણી ભરાયેલા જોવા મળ્યા. સ્થાનિક કાંસ ઓવરફ્લો થતા અને ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. હજારો વીઘા જમીનમાં તૈયાર કરેલો ડાંગરનો ધરું 3 દિવસથી પાણીમાં ડૂબેલો રહેતા અને ઓક્સિજન ન મળવાને કારણે સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિ છે. બીજી તરફ ખેડાના પાલ્લા અને વોંઠા પાસે આવેલા 7 નદીઓના સંગમ સ્થાને પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે સાબરમતી, વાત્રક, શેરડી, માજમ, મેશ્વો, ખારી અને હાથમતી નદીમાં પૂરના પાણીની પ્રચંડ આવક થઈ છે. સપ્ત નદી સંગમનો આ વિસ્તાર જાણે નદી નહીં પણ દરિયો બની ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા. તંત્ર દ્વારા નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. માતર તાલુકામાં 5000 થી વધુ હેક્ટર જમીન પર પાણીનો કબજો. માતર તાલુકાના આખી વિધાનસભાના બધા જ ગામો પાણી છે. ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા છે. ખેડા જિલ્લાના માતરમાં વરસાદે વિરામ લીધાના 48 કલાક વીતી ગયા છતાંય પૂરના પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. જુઓ આકાશી આફતના દ્રશ્યો. જ્યાં સુધી નજર પહોંચે છે ત્યાં સુધી માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. વાલોત્રી ગામના દ્રશ્યો છે. વાલોત્રી ગામના ખેતરો જાણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સમગ્ર વિસ્તાર જાણે બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો સામે આવતા ખેડૂતો ચિંતાતુર છે. દાવો છે કે માતર તાલુકાના ખેતરોમાં 5000 હેક્ટરથી વધુ જમીનમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા ખેડૂતોનો ડાંગરનો પાક સંપૂર્ણપણે સડી જવાની ભીતિ છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને ભાજપ જિલ્લા પ્રમુખ નૈના પટેલ અને ધારાસભ્ય કલ્પેશ પરમારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. તેમણે પીડિત ખેડૂતોને સાંત્વના આપતા ખાતરી આપી છે કે તેઓ પોતે અને ધારાસભ્ય ખેડૂતોને યોગ્ય પાક નુકસાનીની સહાય અને વળતર મળે તે માટે સરકારમાં રજૂઆત કરશે. વાપીમાં બાળકી માટે 3 યુવકો બન્યા વાસુદેવ. પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચે જિંદગી અને મોત વચ્ચેનો જંગ. વલસાડના ઉમરગામમાં વારોલી નદીના રૌદ્ર સ્વરૂપ વચ્ચે 3 સ્થાનિક યુવાનો બન્યા રિયલ હીરો અને બાળકીનો જીવ બચાવ્યો. આ દ્રશ્યો જુઓ. વારોલી નદીના ધસમસતા પૂરના પાણી વચ્ચે દિલધડક ઓપરેશનનો વિડીયો ઉમરગામના ટેમ્બી ગામનો છે. અહીં પૂરના પાણી ઓસર્યા બાદ તારાજી અને ભયાનકતાના દ્રશ્યો સામે આવ્યા. ગામમાં ચારે તરફ પૂરના પાણી ફરી વળતા લોકજીવન અસ્તવ્યસ્ત બની ગયું. જોકે સરકારી મદદ પહોંચે તે પહેલા જ ટેમ્બી માછીવાડના 3 સ્થાનિક યુવાનોએ પોતાની જિંદગી દાવ પર લગાવીને મોરચો સંભાળ્યો. આ 3 યુવાનોએ પોતાના જીવના જોખમે પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચેથી ધનસ્વી નામની નાની બાળકીને સહી સલામત બહાર કાઢી. ગામના લોકો માટે આ 3 યુવાનો રિયલ હીરો સાબિત થયા છે. એક તરફ જ્યાં ઉમરગામમાં બાળકીનો જીવ બચાવાયો તો બીજી તરફ સુરતના ઓલપાડ તાલુકાના કણાદ ગામે તંત્રની બેદરકારીના કારણે એક કરુણ ઘટના સામે આવી. અહીં ગટર લાઇન માટે ખોદાયેલા 2 થી 3 ફૂટ ઊંડા ખુલ્લા ખાડામાં વરસાદી પાણી ભરાયું હતું. રમતા રમતા 6 વર્ષનો માસૂમ આદેશ રામ પ્રવેશ દાસ આ પાણી ભરેલા ખાડામાં ખાબક્યો હતો અને ડૂબી જવાથી મોત થયું. ફૂલ જેવા બાળકના અકાળે અવસાનથી પરિવારમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. નવસારીમાં પૂરની આફત વચ્ચે સામે આવ્યો માનવતાનો ચહેરો. રાત દિવસ જોયા વગર બચાવ ટીમે કર્યું કામ. નવસારી જિલ્લામાં આવેલા પૂરે હજારો પરિવારોનું જીવન અસ્તવ્યસ્ત કરી દીધું, પરંતુ આ વિનાશ વચ્ચે માનવતાની એવી મિસાલ પણ જોવા મળી જેણે સમગ્ર સમાજને એક કરી દીધો. આ તસવીરો માત્ર પાણી ભરાયેલા રસ્તાઓની નથી પણ એવા પરિવારોની છે જેમને વર્ષોની મહેનત પળવારમાં ગુમાવી દીધી છે. નવસારીમાં આવેલા પૂરના કારણે કોઈનું ઘર તૂટી ગયું, કોઈની દુકાન પાણીમાં ગરકાવ થઈ ગઈ, કોઈના જીવનની આખી મૂડી પૂરના પાણીમાં વહી ગઈ. ઘરના ફર્નિચર, બાળકોના પુસ્તક, અનાજ અને રોજીરોટીના સાધનો બધું જ પાણીમાં સમાઈ ગયું છે. લોકો સામે હવે એક જ સવાલ છે કે જીવન ફરી કેવી રીતે શરૂ કરવું. જો કે આ વિકટ આપત્તિ વચ્ચે માનવતાનો સાચો ચહેરો પણ સામે આવ્યો છે. એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ, ફાયર બ્રિગેડ, વહીવટીતંત્ર અને સ્થાનિક સ્વયંસેવકોએ દિવસ રાત જોયા વગર લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા. અનેક લોકોએ પોતાના ઘરના દરવાજા અજાણ્યા પરિવારો માટે ખોલી દીધા અને ભોજન પાણી પહોંચાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. હવે પાણી ધીમે ધીમે ઓસરી રહ્યું છે પરંતુ પાછળ વિનાશના અનેક નિશાન છોડી ગયું છે. પૂરના પાણી ઓસર્યા બાદ હવે એક્શન મોડમાં તંત્ર. વાહનોના ઇન્સ્યોરન્સ ક્લેમમાં નહીં પડે અડચણ.
નવસારીમાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે જિલ્લા પ્રશાસન એક્શન મોડમાં આવ્યું. કલેક્ટર મનીષ ગુરુવાણીએ પૂરગ્રસ્ત વિસ્તારમાં પાણીમાં ડૂબી ગયેલા હજારો વાહનોના ઇન્સ્યોરન્સ ક્લેમ મુદ્દે મોટી બેઠક યોજી જનહિતલક્ષી નિર્ણય લીધો છે. પૂરના પાણીમાં હજારો નાના મોટા વાહનો ગરકાવ થઈ જતા વાહન માલિકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાણીએ વિવિધ ઇન્સ્યોરન્સ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં પૂરથી ક્ષતિગ્રસ્ત થયેલા વાહનોના ક્લેમ સેટલમેન્ટ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. કલેક્ટરે તમામ વીમા કંપનીઓના અધિકારીઓને સ્પષ્ટ અને આકરા શબ્દોમાં સૂચના આપી હતી કે આપત્તિનો સામનો કરી રહેલા પૂરગ્રસ્ત વાહન માલિકો પાસેથી બિનજરૂરી દસ્તાવેજો કે કાગળો માંગીને પ્રક્રિયા લંબાવવી નહીં. તેમણે સર્વેયર અને દસ્તાવેજોની ચકાસણીની કામગીરી સુપરફાસ્ટ સ્પીડે કરી તમામ લોકોને યોગ્ય ક્લેમની સમયસર નિકાલ કરવા આદેશ આપ્યો છે. અમરેલીના લાઠી નજીકથી પસાર થતી જમકુડી નદી છલોછલ, 5 ગામના ખેડૂતોમાં ખુશી. અમરેલીના લાઠી નજીકથી પસાર થતી જમકુડી નદીમાં નવજીવન આવ્યું. સારા વરસાદને પગલે 10 કિલોમીટર લાંબી જમકુડી નદી બંને કાંઠે છલોછલ ભરાઈ જતા અદ્ભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા. સરકારના સુજલામ સુફલામ જળ અભિયાન અને નદી ઊંડી કરવાની કામગીરીના કારણે આસપાસના 5 ગામોના ખેડૂતો માટે ખુશીના દિવસો આવ્યા. ડ્રોન કેમેરાથી લેવાયેલા આ નદીના આકાશી દ્રશ્યો મન મોહી લે તેવા છે. ખાસ વાત એ છે કે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી જળ સંચય અને નદીને ઊંડી કરવાની સરાહનીય કામગીરીના મીઠા ફળ આજે સ્થાનિકોને મળી રહ્યા છે. જમકુડી નદીમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થતા કેરાળા, મતીરાળા, અલી ઉદયપુર અને કૃષ્ણગઢ સહિતના આસપાસના 5 જેટલા ગામોના લોકોને તેનો સીધો ફાયદો મળશે. નદીના આ જળરાશિથી સમગ્ર પંથકમાં ભૂગર્ભ જળસ્તર નોંધપાત્ર રીતે ઊંચા આવશે, જેને લઈ સ્થાનિક રહીશો અને ખેડૂતોમાં ભારે ખુશીની લહેર જોવા મળી છે. અમદાવાદના બાવળામાં હાહાકાર, હજારો ખેતરો પાણીમાં. આ જે સોસાયટી છે રત્નદીપ સ્વાગત સોસાયટી છે, આમાં આશરે અંદાજિત 800 થી 900 મકાનો પાછળની સાઈડ ડૂબાયેલા છે. વેલામણી વિસ્તાર બરિયાદીમાં ખૂબ જ હાલત ગંભીર છે. અમદાવાદના બાવળામાં વરસાદી પાણીએ હાહાકાર મચાવ્યો છે. 800 થી 900 મકાનો પાણીમાં ગરકાવ થઈ જતા લોકોના હાલ બેહાલ બન્યા. અમારી ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી. અમારા કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા તે ભયાનક હતા. લોકો ગળાડૂબ પાણીમાંથી નીકળવા મજબૂર બન્યા. શેરીમાંથી બહાર નીકળવા માટે પણ માત્ર ટ્રેક્ટર એકમાત્ર સહારો બન્યો. બાવળાનો બળિયાદેવ વિસ્તાર સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયો અને ચારે તરફ બસ આકાશી આફતના પાણી જ નજરે પડી રહ્યા છે. બળિયાદેવ વિસ્તારની અનેક સોસાયટીઓમાં આશરે 800 થી 900 મકાનો પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાનો દાવો છે. અહીં લોકોએ કેમેરા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી. ઓચિંતું પાણી ઘૂસી જતા લોકોને ઘરવખરી કે કિંમતી દસ્તાવેજો ઉપલા માળે ચઢાવવાનો પણ સમય ન મળ્યો. અનાજ, વાહનો અને કપડાં બધું જ પલળીને બરબાદ થઈ ગયું છે. વીજળી ડૂલ છે, પીવાનું પાણી કે ખાવાનું પણ મળી નથી રહ્યું. રસોઈની ચિંતા વચ્ચે મહિલાઓ જાતે જ ઘરોમાંથી પાણી ઉલેચવા મજબૂર બની છે. મારા ઘરના કાગળિયા પલળી ગયા, જરૂરી દસ્તાવેજ પલળી ગયા, અનાજ તો બધું જ પલળી ગયું. છતાં અમે પલાળેલું અનાજ ઉપર સૂક્યું છે. હવે એ ખાવા લાયક તો છે નહીં. લોકો ઘરના બીજા માળે આશરો લઈને દિવસો વિતાવી રહ્યા છે. તંત્ર તરફથી કોઈ મદદ ન પહોંચતા સ્થાનિકોએ પોતે જ મોરચો સંભાળીને 10 થી 15 લોકોની સહી સલામત બહાર કાઢ્યા. દર વર્ષે ચોમાસામાં આ જ પરિસ્થિતિ સર્જાતી હોવાનો સ્થાનિકો આક્રોશપૂર્વક આરોપ લગાવી રહ્યા છે. આ તરફ બાવળાની સંજીવની સોસાયટી સહિત અનેક વિસ્તારો જળબંબાકાર થતા આશરે 3000 જેટલા મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાનો દાવો છે. લોકોના ઘરોમાં પૂરના પાણી ઘૂસી જતા ઘરવખરી અને અનાજ પલળીને બરબાદ થઈ ગયું છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. ઘરમાં તો અત્યારે જો અનાજ ને એવું પલળી ગયું છે. ઘર વિખરી બધી જ પલળી ગઈ છે, કોઈ બાકી જ નથી રહ્યું. ઘરમાં તો પલંગ ઉપર છોકરાઓને બેસાડવા પડે એવી બધી પરિસ્થિતિ છે. અમદાવાદના બાવળામાં સ્થિતિ ગંભીર, મંત્રી પ્રદ્યુમન વાજાને સોંપાઈ વિશેષ જવાબદારી. અમદાવાદ ગ્રામ્યની સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરી. જે બાદ મંત્રી પ્રદ્યુમન વાજાને બાવળાની વિશેષ જવાબદારી સોંપાતા તેઓ તાત્કાલિક ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા. ઉચ્ચ સ્તરીય ચર્ચા બાદ મંત્રી પ્રદ્યુમન વાજાએ બાવળા પહોંચીને પોતે મોરચો સંભાળી લીધો. તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી અને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી તાત્કાલિક પાણીના નિકાલ માટે કડક સૂચનાઓ આપી. તંત્ર દ્વારા હવે પંપ મૂકીને સોસાયટીઓમાંથી પાણી ખાલી કરવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે, જેથી લોકોને જલ્દીથી જલ્દી રાહત આપી શકાય. અમદાવાદના બોપલમાં સોસાયટીઓમાંથી પાણી ઓસર્યા, મુશ્કેલી યથાવત. અમદાવાદમાં 3 દિવસના ભારે વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે, પણ અમદાવાદવાસીઓની મુશ્કેલીઓનો અંત આવ્યો નથી. બોપલની હરિઓમ વિલા સોસાયટીમાં તંત્રની કામગીરીથી પાણી ઓસર્યા તો ખરા, પણ વેપારીઓ માટે આ વરસાદ બરબાદી લઈને આવ્યો છે. બીજી તરફ સનાથલ બાવળા હાઈવે હજુ પણ કેડસબા પાણીમાં ગરકાવ છે. બોપલ વિસ્તારમાં આવેલી હરિઓમ વિલા સોસાયટીમાં છેલ્લા કેટલાય દિવસોથી ભરાયેલા વરસાદી પાણીનો આખરે નિકાલ કરવામાં આવ્યો. મેયર અને એએમસીના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ સતત મહેનત અને સરાહનીય કામગીરી બાદ સોસાયટીમાંથી પાણી ઓસરવામાં સફળ રહી.
પાણી ઉતારતાની સાથે જ જનજીવન પાટા પર લવાયું અને એએમસીના કર્મચારીઓ દ્વારા રોગચાળો ન ફેલાય તે માટે સમગ્ર વિસ્તારમાં મોટા પાયે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી, જેને લઈને સ્થાનિક રહીશોએ તંત્રનો આભાર માન્યો. પરંતુ આજ બોપલ વિસ્તારમાં કેટલીક જગ્યાએ વરસાદે વેપારીઓને હાલ બેહાલ કરી મૂક્યા છે. પાણી ઓસર્યા બાદ બરબાદીના જે દ્રશ્યો સામે આવ્યા છે તે કાળજુ કંપાવી દે તેવા છે. અહીં એક સાઉન્ડ સિસ્ટમની દુકાનમાં 3 દિવસ સુધી પાણી ભરાયેલા રહેતા લાખો રૂપિયાનું સામાન પાણીમાં ગરકાવ થઈ ગયો. દુકાનદારે ભાવુક બની પોતાની આપવીતી વર્ણવતા કહ્યું કે તેમના રૂપિયા 20 લાખથી વધુની કિંમતના મોંઘા સાઉન્ડ સિસ્ટમ અને ઇલેક્ટ્રોનિક સાધનો હવે કંઈ જ કામના નથી રહ્યા. વર્ષોથી મહેનત સેકન્ડની અંદર પાણીમાં વહી જતા વેપારીઓ આંસુ સારી રહ્યા છે. અમારે બહુ તકલીફ પડી છે. 15 લાખની સાઉન્ડના નુકસાન આવવાથી હવે અમારે શું કરવું છું અત્યારે. બીજી તરફ અમદાવાદ બાવળા બગોદરા રોડ પર હજુ પણ જળબંબાકારની સ્થિતિ યથાવત છે. સનાથલથી બાવળા તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી. જોકે એક તરફના રોડ પરથી પાણી થોડા ઓસરતા વાહનોની અવનજવન ધીમી ગતિએ શરૂ કરાઈ છે, પરંતુ હજુ પણ રોડ પર કેડસમાં પાણી ભરાયેલા હોવાથી વાહન ચાલકો ભારે જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે. રાજ્યમાં હજુ રહેશે વરસાદી માહોલ, અંબાલાલ પટેલની આગાહી. આગામી 48 કલાકમાં ગુજરાતના વિવિધ ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. 27 જુલાઈ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. વરસાદના આ બીજા રાઉન્ડમાં કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, દ્વારકા, પોરબંદર અને જામનગર સહિત દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા તેમજ પંચમહાલ, વડોદરા, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા ઝાપટા પડી શકે છે. બીજી તરફ બંગાળના ઉપસાગરમાં એક નવી મજબૂત સિસ્ટમ સક્રિય થઈ છે, જે ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. આ સિસ્ટમ 30 અને 31 જુલાઈ દરમિયાન મધ્યપ્રદેશ થઈને આગળ વધશે, જેના કારણે ઓગસ્ટ મહિનામાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે. 13 અને 14 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, જ્યારે ઓગસ્ટના 3જા અને 4થા સપ્તાહમાં ફરી રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ જોવા મળી શકે છે. કે બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ જે આકાર લઈ રહી છે કે ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે, જેના લીધે ગુજરાતમાં તેનો માર્ગ આવતા પુનઃ ગુજરાતના ઉત્તરના ભાગોમાં વરસાદ ધબધબાટી બોલાવવાની શક્યતા રહેશે. 30 જુલાઈથી રાજ્યમાં આવી રહ્યો છે વરસાદનો બીજો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી. વરસાદથી થોડી રાહત મળ્યા બાદ ફરી એકવાર ગુજરાત પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થતા આગામી દિવસોમાં મજબૂત સિસ્ટમ સર્જાવા જઈ રહી છે. 30 જુલાઈથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, જે આગામી અઠવાડિયામાં વધુ મજબૂત બનીને ગુજરાત તરફ આગળ વધશે. આ સિસ્ટમની અસર 30 જુલાઈથી રાજ્યમાં સ્પષ્ટપણે જોવા મળશે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ધમાકેદાર વરસાદી રાઉન્ડ શરૂ થઈ શકે છે. છોટાઉદેપુર, ભરૂચ, તાપી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે 30 જુલાઈએ, જ્યારે 1 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાન પર સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે. આગામી 2 દિવસ માટે આખા ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. लो प्रेशर जो है ओवर नॉर्थ वेस्ट बे ऑफ बंगाल एंड एडजॉइनिंग उड़ीसा एंड वेस्ट बंगाल कोस्ट में वो जो है गुजरात की तरफ मूव कर रहा है. ચોમાસાની વર્તમાન સ્થિતિની વાત કરીએ તો અત્યાર સુધીમાં સિઝનનો કુલ વરસાદ સામાન્ય કરતાં 12% વધુ નોંધાઈ ચૂક્યો છે, જેમાં ખાસ કરીને અમદાવાદ શહેરમાં સામાન્ય કરતાં 45% જેટલો વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. આ સ્થિતિ વચ્ચે 30 જુલાઈથી શરૂ થનારો નવો રાઉન્ડ રાજ્યમાં ફરી એકવાર તારાજી સર્જી શકે છે, જેને લઈને તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. ડાંગમાં સોળે કળાએ ખીલ્યું પ્રકૃતિનું સૌંદર્ય. ડાંગ જિલ્લામાં ભારે વરસાદ અને વિનાશક પૂરની આફત બાદ હવે મેઘરાજાએ વિરામ લેતા જ કુદરતનું અદ્ભુત અને મનમોહક રૂપ ખીલી ઉઠ્યું. ચારે તરફ પથરાયેલી હરિયાળી, પૂરજોશમાં વહેતો શંકર ધોધ અને સાપુતારાનું સર્પગંગા તળાવ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા. ડાંગ જિલ્લામાં બરબાદી અને પૂરની આફત સર્જ્યા બાદ હવે હવામાન ચોખ્ખું થતાં જ કુદરતે પોતાનું સૌંદર્ય વિખેર્યું છે. સાપુતારાનું પ્રખ્યાત સર્પગંગા તળાવ ચારે તરફ પથરાયેલી ઘેંઘૂર હરિયાળી વચ્ચે પ્રવાસીઓ માટે આહલાદક નજારો પેશ કરી રહ્યું છે. આહવા નજીક આવેલો શંકર ધોધ પણ પોતાના પૂર્વ વેગ સાથે વહેતા જ અતિ રમણીય દ્રશ્યો સર્જાયા છે. વિનાશના ભયાનક દ્રશ્યો બાદ હવે ડાંગમાં ચારે તરફ ખીલેલી પ્રકૃતિ લોકોનું મન મોહી રહી છે. વરસાદના વિરામ વચ્ચે ડાંગનું આ નયનરમ્ય રૂપ નિહાળવા સ્થાનિકો અને રાજ્યભરમાંથી આવતા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ 70% ભરાયો.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ 70% સુધી ભરાઈ ગયો. ગુજરાત માટે રાહત આપતા સૌથી અદ્ભુત અને મનમોહક આકાશી દ્રશ્યો છે. ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર નર્મદા ડેમ હવે પોતાના રૌદ્ર અને ભવ્ય સ્વરૂપમાં ખીલી ઉઠ્યો. ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં થઈ રહેલા મુશળધાર વરસાદને પગલે નર્મદા ડેમમાં સતત નવા નીરની આવક થઈ રહી છે. હાલ નર્મદા ડેમના ઉપરવાસમાંથી પાણીની પ્રચંડ આવક નોંધાઈ રહી છે. આ સતત થઈ રહેલી આવકના કારણે સરદાર સરોવર ડેમ તેની કુલ જળ સંગ્રહ ક્ષમતાના 70% સુધી ભરાઈ ચૂક્યો છે. આંકડાકીય વિગતોની વાત કરીએ તો ડેમની વર્તમાન જળ સપાટી 128.38 મીટર પર પહોંચી ગઈ છે, જ્યારે તેની મહત્તમ ક્ષમતા 138.68 મીટર છે. ચોમાસાની શરૂઆતમાં જ ડેમ 70% ભરાઈ જતા રાજ્યના ખેડૂતો સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાઓમાંથી મોટી રાહત મળી છે. ડેમ અને તેની આસપાસના પહાડી વિસ્તારોમાં પડેલા વરસાદના કારણે આહલાદક અને મનમોહક વાતાવરણ સર્જાયું છે. નર્મદા ડેમમાં નવા નીરના આગમનથી આખું ગુજરાત હરખાઈ ગયું છે. સુરતીઓનો પૂરમાં કાર બચાવવાનું જુગાડ સોશિયલ મીડિયા પર વાયરલ. આવું તો ભાઈ સુરતમાં જ જોવા મળે. જુઓ આ દ્રશ્યો. 60 રૂપિયાનું દોરડું અને લાખો રૂપિયાની કાર. સુરતનો લોચો અને ઘારી તો બહુ વખણાય છે, પણ હવે આ જુગાડના પણ થોડા વખાણ કરી દેલો. આ દ્રશ્યો સામે આવ્યા બાદ ચર્ચા શરૂ થઈ છે કે હવે સુરતીઓને મનપા તંત્ર પર ભરોસો જ નથી રહ્યો. ખાડીપુર ગમે ત્યારે આવી જાય અને ગમે ત્યારે જીવનભરની કમાણી પર પાણી ફેરવી દે. સુરતના રસ્તાઓ પર પાણી ભરાવાની શરૂઆત થતા લોકોએ પોતાની મોંઘીદાટ કારને આવી રીતે બાંધી દીધી અને વાહનોને પાણીમાં તણાતા રોકવાનો પ્રયાસ કર્યો. મહત્વનું છે કે આ વખતે મેઘરાજાએ સુરત સહિત દક્ષિણ ગુજરાતનો વારો પાડ્યો છે. સુરતમાં મેઘરાજાનો એક રાઉન્ડ પૂરા થયાના થોડા દિવસમાં બીજો રાઉન્ડ શરૂ થયો અને પાણી ભરાવાની શરૂઆત થઈ. પહેલા રાઉન્ડમાં ખાડીપુરથી આર્થિક રીતે દાઝેલા લોકોએ આ કામ કર્યું હતું. એટલે કે દૂધના દાઝેલા સુરતીઓએ છાસ પણ ફૂંકી ફૂંકીને પી લીધી. થાંભલા સાથે દોરડા વડે બાંધેલી આ કારનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાવ, થરાદ અને સુઈગામ બોર્ડર વિસ્તારમાં મીઠા ઉદ્યોગને મોટું નુકસાન, અગરિયાઓના હાલ બેહાલ. વાવ, થરાદ અને સુઈગામ બોર્ડર વિસ્તારમાં ભારે તારાજી સર્જાઈ. સરહદી બોરુ ગામે મુશળધાર વરસાદથી મીઠા ઉદ્યોગને મોટો ફટકો પડ્યો. અગરિયાઓની મહિનાઓની મહેનત પૂરના પાણીમાં વહી ગઈ. જુઓ આ દ્રશ્યો. સુઈગામ બોર્ડર વિસ્તારના બોરુ ગામે આકાશી આફતે રણપ્રદેશના અગરિયાઓની કમર ભાગી નાખી. અહીં સતત ખાબકેલા ભારે વરસાદના કારણે મીઠાના મોટા મોટા ઢગલાઓ પૂરના પાણીમાં તણાઈ ગયા. રાત દિવસ એક કરીને મીઠું પકવતા અગરિયાઓનો તૈયાર માલ પાણીમાં ધોવાઈ ગયો. હવે તેમને લાખો રૂપિયાનું નુકસાનની ભીતિ છે. આ કપરી પરિસ્થિતિ વચ્ચે પીડિત અગરિયાઓએ વહીવટી તંત્ર પાસે તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરીને યોગ્ય આર્થિક સહાય પૂરી પાડવા માટે ગુહાર લગાવી છે. સુરતના લીમધા ગામે વર્ષો જૂનો પુલ આખરે ધરાશાયી. તંત્રની ઘોર બેદરકારીના કારણે સુરતના માંડવી તાલુકામાં મોટી મુશ્કેલી સર્જાઈ. લીમઘા ગામમાં 1 વર્ષથી જર્જરિત પુલ આખરે વચ્ચેથી ધરાશાયી થઈ ગયો, જેના કારણે બે ફળિયા વચ્ચેનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો. છેલ્લા 1 વર્ષથી આ પુલમાં તિરાડો પડી હતી અને ધોવાણ થઈ રહ્યું હતું. ગ્રામજનોની રજૂઆત છતાં સમયસર સમારકામ ન થતા આખરે પુલ ધરાશાયી થયો. અકસ્માત ન સર્જાય તે માટે હાલ આ માર્ગ પર અવરજવર બંધ કરી દેવામાં આવી. પુલ તૂટવાના કારણે સૌથી વધુ માઠી અસર શાળા અને કોલેજ જતા વિદ્યાર્થીઓ પર પડી છે. પટેલ ફળિયાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને હવે સ્ટેશન ફળિયા તરફ જવા માટે 1.5 થી 2 કિલોમીટરનો લાંબો ફેરો ફરવાની ફરજ પડી છે. તંત્રની આ લાપરવાહી સામે ગ્રામજનોમાં ભારે રોષ છે અને વહેલામાં વહેલી તકે નવો પુલ બનાવવાની માંગ ઉઠી છે. અમદાવાદના સોલા પારસનગર વિસ્તારમાં 48 પરિવાર પર લટકતી તલવાર, ઘર ગમે ત્યારે પડી શકે. અમદાવાદના સોલા પારસનગર વિસ્તારમાં બિલ્ડરની ઘોર બેદરકારીના કારણે 48 પરિવારના માથેથી છત છીનવાઈ જવાનો ડર છે. બાજુમાં ચાલી રહેલા બાંધકામના કારણે સોસાયટીના મકાનો નમી જતા અફરાતફરી મચી ગઈ. જીવ બચાવવા માટે લોકો પહેરેલે કપડે ઘર છોડીને બહાર ભાગ્યા. દાવો છે કે સોસાયટીની બિલકુલ અડીને વિક્રાંત સૂર્યા પાર્ટ 2 નું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. સ્થાનિકોનો ગંભીર આરોપ છે કે બિલ્ડરે બેઝમેન્ટનું ખોદકામ કરતી વખતે નિયમ મુજબ આરસીસી પ્રોટેક્શન વોલ બનાવી જ ન હતી. પરિણામે ગુરુવારે અચાનક જમીન ધસી પડી હતી અને એકસાથે 10 જેટલા વાહનો ઊંડા ખાડામાં ખાબક્યા હતા. જમીન ધસવાના કારણે સોસાયટીના 4 બ્લોકના અંદાજે 48 જેટલા મકાનો નમી ગયા અને ગમે ત્યારે ધરાશાયી થાય તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે. મકાનોમાં તિરાડો પડતા લોકો ભયના માર્યા પહેરેલી કપડે ઘર છોડીને બહાર દોડી આવ્યા. આક્ષેપ છે કે આટલી મોટી આફત આવી હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન કે પોલીસનું તંત્ર મદદે પહોંચ્યું ન હતું. બિલ્ડરના પાપે આજે લક્ષ્મી કૃપા સોસાયટીના 48 પરિવારો બેઘર બનીને રસ્તા પર આવી ગયા છે. અમદાવાદમાં બાંધકામ સાઇટ પર દુર્ઘટના બાદ એક્શન મોડમાં એએમસી. અમદાવાદમાં મોટેરા, નારણપુરા અને જોધપુરમાં બાંધકામ સાઇટ પર દિવાલો ધસી પડવાની ઘટનાઓ બાદ આખરે એએમસી એક્શન મોડમાં આવ્યું. ચોમાસામાં નાગરિકોની સલામતી માટે શહેરમાં ચાલતી 166 કન્સ્ટ્રક્શન સાઇટ પર એએમસીનું મેગા ચેકિંગ હાથ ધરાયું. બેદરકારી દાખવનાર 11 સાઇટ્સની રજા ચિઠ્ઠી સ્થગિત કરી શોકોઝ નોટિસ ફટકારી. એએમસીની ટીમો દ્વારા સાઇટ્સ પર યોગ્ય બેરિકેડિંગ, સ્ટ્રીટિંગ,
ડી વોટરિંગ, પમ્પિંગ વ્યવસ્થા, લેબર કોલોની અને ખાસ કરીને બેઝમેન્ટની સલામતી અંગેના માપદંડોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી. આ ચેકિંગ દરમિયાન સુરક્ષાના નિયમોનો ભંગ કરતી પશ્ચિમ ઝોનની 5, દક્ષિણ ઝોનની 3, ઉત્તર પશ્ચિમ ઝોનની 2 અને ઉત્તર ઝોનની 1 મળીને કુલ 11 જાણીતી કન્સ્ટ્રક્શન સાઇટ સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે. એએમસી દ્વારા નિયમોનું પાલન ન કરનાર આ તમામ 11 સાઇટ્સની કામગીરી અને રજા ચિઠ્ઠી સ્થગિત કરી દેવામાં આવી છે. સાથે જ તેના ડેવલપર્સ અને એન્જિનિયર્સને શો કોઝ નોટિસ પાઠવી ખુલાસો કરવા આદેશ અપાયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશને સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી પૂરતી સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ બાંધકામ આગળ વધારવા દેવામાં નહીં આવે. રાજ્યમાં ફરી દીપડાએ ડરાવ્યા, સૌરાષ્ટ્રમાં દહેશત. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં દીપડાના આટાફેરાથી લોકોમાં ભારે દહેશત ફેલાઈ. ચોટીલાના ડુંગરાળ વિસ્તારથી લઈને ગીર સોમનાથમાં રહેણાંક વિસ્તારો અને અમરેલીના આશ્રમ સુધી દીપડા મુક્તપણે વિચરતા કેમેરામાં કેદ થયા, જે લોકોને ડરાવી રહ્યા છે. સૌપ્રથમ વાત કરીએ ગીર સોમનાથ જિલ્લાની. અહીં ઉના સ્થિત ભોયલાવાડી વિસ્તારમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. અહીં એક નહીં પરંતુ એક સાથે બે દીપડા સીસીટીવી કેમેરામાં કેદ થયા. આ દીપડાઓ રહેણાંક મકાનના કમ્પાઉન્ડની દિવાલ અને ગેટ પર ચડતા જોવા મળ્યા. એટલું જ નહીં, ઘરના મુખ્ય ગેટ પાસે લાંબા સમય સુધી દીપડા બેસી રહેતા. પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ છે. સ્થાનિકો દ્વારા વન વિભાગ પાસે આ દીપડાઓને તાત્કાલિક પાંજરે પૂરવાની માંગ કરવામાં આવી રહી છે. બીજી તરફ સુરેન્દ્રનગરના ચોટીલા અને ઝીંઝુડા હિલ પરથી દીપડાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ડુંગરાળ વિસ્તારમાં નિર્ભયપણે લટાર મારતો આ દીપડો દેખાતા સમગ્ર ઠાંગા પંથકમાં ભયનો માહોલ સર્જાયો. ખાસ કરીને આસપાસના સીમ વિસ્તારોમાં વસતા ખેડૂતો અને માલધારીઓમાં ચિંતા વધી ગઈ. આ ઉપરાંત અમરેલી જિલ્લાના રાજુલામાં પણ શિકારની શોધમાં દીપડો શહેરી વિસ્તારમાં ઘૂસી આવ્યો. રાજુલાના આગરિયા જકાતનાકા વિસ્તારમાં આવેલ જાણીતા સંન્યાસ આશ્રમમાં દીપડાએ પ્રવેશ કરતા મંદિરમાં ફફડાટ મચી ગયો. આશ્રમ પરિસરમાં દીપડાના મુક્તપણે આંટાફેરા મારવાના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા, જેના આધારે રાજુલા વન વિભાગ તપાસ હાથ ધરીને દીપડાને કંટ્રોલ રૂમની કામગીરી શરૂ કરી છે. છોટાઉદેપુરમાં વૃદ્ધાને દીપડાએ ફાડી ખાધા, માથું ધડથી અલગ કર્યું. રાજકોટમાં આખલાનો આતંક. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના રાયસિંગપુરા ગામના દીપડાના આતંકે સમગ્ર વિસ્તારમાં ભારે ભય અને ફફડાટ ફેલાવ્યો. વહેલી સવારે ઘરમાં સૂઈ રહેલી 65 વર્ષીય વૃદ્ધાને દીપડો ઘસડીને જંગલમાં ખેંચી ગયો અને તેમને ફાડી ખાધા. વૃદ્ધનું માથું ધડથી અલગ થઈ જતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. વૃદ્ધના ઘરના પાછળના ભાગે ઓસરીમાં સૂતા હતા. તે દરમિયાન દીપડાએ વૃદ્ધા પર સીધો હુમલો કર્યો હતો. દીપડો તેમને ઘરમાંથી ખેંચીને અંદાજે 1 થી 1.5 કિલોમીટર દૂર જંગલ તરફ લઈ ગયો હતો. આ ભયાનક ઘટનાને પગલે સમગ્ર રાયસિંગપુરા ગામમાં ભારે ચિંતા અને ફફડાટ વ્યાપી ગયો. ગ્રામજનો હવે રાત્રિના સમયે તો શું, દિવસ દરમિયાન પણ ઘરમાંથી એકલા બહાર નીકળતા થરથર કાપી રહ્યા છે. ગામ લોકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં કોઈ પહેલી ઘટના નથી. લગભગ 3 મહિના પહેલા પણ આ જ વિસ્તારમાં દીપડાએ એક વૃદ્ધ પર હુમલો કરીને તેમનો ભોગ લીધો હોવાનો દાવો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો અને શૂટર ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા. આદમખોર બનેલા દીપડાને લોકેટ કરીને ઝડપથી પાંજરે પૂરવા માટે જંગલના વિવિધ પોઈન્ટ્સ પર પાંજરા ગોઠવી દેવાયા છે અને સઘન કોમ્બિંગ ઓપરેશન શરૂ કરાયું છે. આ તરફ રાજકોટના ધોરાજીમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. શહેરના પાલાવાડ વિસ્તારમાં અડધા કલાક સુધી બે આંખલાઓ વચ્ચે ઘમાસાણ યુદ્ધ ખેલાતા સ્થાનિકોમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ધોરાજીના ગીચ પાલવાડ વિસ્તારમાં અચાનક બે આંખલાઓ સામસામે આવી જતા આંખલા યુદ્ધ શરૂ થઈ ગયું હતું. અંદાજે અડધા કલાક સુધી ચાલેલા આંખલા યુદ્ધના કારણે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા.